परीक्षा में पूछाયેલા प्रश्नों આપણે જોઈએ। श्रृंखला 4, 7, 11, 18 અને 29 માં આવતી સંખ્યા લખો। ચાલો આપણે અહીંયા લખીશું। પહેલા સૌથી પહેલા 4, પછી 4 માં તમે 3 નાખો તો 7, 7 માં તમે 4 નાખો, 7 માં 4 નાખો તો 11। ચાલો હવે 11 માં તમારે 4 વત્તા 3 કેટલા? 7। 4 વત્તા 3 7 નાખો, 11 માં 7 તો 18, એટલે કે 7 આમાં નાખ્યા। ચાલો હવે 18 માં તમારે 7 વત્તા 4, 7 વત્તા 4 કેટલા થાય? તો 11, તો 18 માં તમે 11 નાખો તો કેટલા થાય? તો 29। ચાલો હવે 29 માં તમારે 11 વત્તા 7 એટલે કેટલા થાય? તો 11 વત્તા 7 18, એટલે 29 માં તમારે 18 નાખો તો કેટલા થાય? તો કે 47। 18 નાખો 47, 47 છે हाँ ऑप्शन नंबर ए 47। ચાલો એના પછી બીજો આપેલ સંખ્યાક્રમ 12, 15, 19, 24, 30 માં આગળનું પદ કયું આવશે? ચાલો અહીંયા આપણે રિલેશન જોઈ લે। 12 માં તમે કેટલા નાખો તો 15 થાય? તો કે 3। 15 માં કેટલા નાખો તો 19 થાય? તો કે 4। 19 માં કેટલા નાખો તો 24 થાય? 5। 24 માં કેટલા નાખો તો 30 થાય? 6। 30 માં હવે કેટલા નાખવાના? તો 30 માં હવે 7 નાખવાના। 30 માં 7 નાખો એટલે 37। ચાલો એના પછીનું ત્રિકોણનું રિલેશન। નીચેની પેટર્ન નમૂનાને જોતા અદ્રશ્ય સંખ્યાને લખો। અદ્રશ્ય અહીંયા સંખ્યા છે। 3 માંથી 2 જાય તો 1, 1 ચોક 4। 15 માંથી 13 જાય એટલે 2, 2 તેરી 6। 17 માંથી 13 જાય એટલે 4, 4 દુ 8। 12 માંથી 10 જાય 2, 2 દુ 4, અહીંયા 4 આવે। ઓપ્શન નંબર બી ઇઝ રાઈટ આન્સર। ચાલો એના પછી શૃંખલા પેટર્ન આપેલી છે 4, 9, 16 ના આગળના 3 પદ લખો। આ 4, 9 ને 16 શું છે? તો કે 4 છે 2 નો વર્ગ, 9 3 નો વર્ગ, 16 4 નો વર્ગ। હવે 5 નો વર્ગ કયો આવશે? તો કે 25, 6 નો વર્ગ 36 અને 7 નો વર્ગ 49। ચાલો ફરીવાર આ પ્રશ્ન આવ્યો જુઓ। તમારે પરીક્ષામાં ઉતાવળ કરવાની નહીં। 0 આવે છે? તો કે હા, આની કિંમત હંમેશા 0 થાય। 2016 માં પ્રશ્ન પૂછાયેલો છે। ચાલો એના પછી શ્રેણી 1, 2, 4, 8, 16 માં આગળનું પદ કયું આવશે? ચાલો 1 માં 1 નાખો તો 2, 2 માં 2 નાખો તો 4, 4 માં 2, 4 ને 4 8, 8 ને 8 16, 16 ને 16 32। ડી ઇઝ રાઈટ આન્સર। ફરીવાર એનો એ દાખલો, આવો દાખલો પૂછાશે તો ખાસ ધ્યાન રાખજો। 101 ગુણ્યા 0, 0 જ એની વેલ્યુ આવશે। ચાલો અહીંયા જોઈએ ત્રિકોણની સંખ્યા। એક પહેલા ત્રિકોણમાં 3 દિવાસળી છે, બીજા ત્રિકોણમાં 5 છે, ત્રીજા ત્રિકોણમાં 7 છે, ચોથા ત્રિકોણમાં 9 છે। ચાલો હવે પાંચમા ત્રિકોણમાં જોઈએ। જો 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 11 હોય, છઠ્ઠામાં 13 હોય, સાતમામાં 15 હોય, આઠમામાં 15, 16, 17 હોય, નવમામાં 18, 19, 19 હોય અને 10મામાં 20 ને 21 હોય। ચાલો સી 21 જવાબ આવશે। ચાલો આ સ્વાધ્યાય 2 નો છેલ્લો દાખલો જો 2020 માં પૂછાયેલો છે। જો 15 ઓછા 15 ભાગ્યા 15 ગુણ્યા 6 બરાબર x છે તો x ની કિંમત કેટલી છે? ચાલો જોઈએ દાખલો આપણે। પહેલા શું આવશે? તો કે પહેલા ભાગાકાર કરવાનો, એટલે 15 એમનામ, 15 ઓછા 15 ભાગ્યા 15 બરાબર 1 ગુણ્યા 6 બરાબર x। ચાલો 15 એમનામ, હવે ગુણાકાર 1 6 6 બરાબર x। 15 ઓછા 6, 15 ઓછા 6 બરાબર 9 બરાબર x, માટે x ની વેલ્યુ બરાબર કેટલી થશે? તો કે 9, x બરાબર 9 ઓપ્શનમાં છે તો કે હા, ઓપ્શન સી ઇઝ રાઈટ આન્સર। ચાલો હવે સ્વાધ્યાય 3 માં પછી ફરી પાછા મળીશું। ત્યાં સુધી થેન્ક યુ।